कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्र सुधा सिन्धुर् नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। परात्पर गुरुवे नमः, परमपराचार्य गुरुवे नमः, परम गुरुवे नमः, साक्षात प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 243 મુંબઈ વૈશાખ સુદ બીજ વિક્રમ સંવત 1947 તારીખ 10/5/1891। આ પત્ર કોને લખાયો છે તે અનુપલબ્ધ છે, પરંતુ બધું વિચારતા પૂજ્ય અંબાલાલભાઈને અગર તો ખંભાતવાસી ત્રિભુવનભાઈને લખાયો હોય તેમ જણાય છે। આગલા પત્રમાં ગંભીર પત્ર અને ગંભીરતાથી આવ્યો છે એ વાત આપણે વિચારી હતી। એમાં છેલ્લે હતું કે વાત લાવનારને એટલું કહેવું કે મનની કલ્પિત વાતો શા માટે ચલાવો છો? કાંઈક પરમેશ્વરી ડર રાખો તો સારું, કાંઈક માથે ભગવાનની બીક રાખો, કોઈ ગુરુની રાખો, કોઈ ભગવાનની રાખો, પરમાત્માની રાખો, તમારા આત્માને સાક્ષી રાખીને બોલવો વર્તો તો સારું, એમ યોગ્ય શબ્દોમાં કહેવું, આત્માર્થમાં પ્રયત્ન કરવો। હવે આત્માર્થમાં પ્રયત્ન કરવું એમ લખ્યા પછી તે જ કૃપાળુદેવ મોટે ભાગે તે જ વ્યક્તિને મુમુક્ષુને પત્ર લખે છે એમ માનીને આગળ જઈએ। સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે। હું મજામાં છું, હું આનંદમાં છું, મને સમાધિ છે, મારે આત્માનો આનંદ રહે છે કે હમણાં સારું રહે છે એમ નહીં। જેમ શ્રી સતદેવ ગુરુ પસાય છે, દેવગુરુ પસાય છે, તેમ સત્પુરુષની કૃપાથી છે, ભગવાનની કૃપાથી છે, કૃપાળુદેવની કૃપાથી છે એમ અહીંયા લખ્યું છે સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે। આ સર્વાત્મા શું? તો કે જે થોડા દિવસ પહેલાં મૂક્યા એમાં સર્વાત્મ સ્વરૂપને નમસ્કાર મૂક્યું, એવી રીતે સત સ્વરૂપને મૂક્યું, એવી રીતે અહીંયા છેલ્લે સર્વાત્મ સ્વરૂપની વાત છે કે જે બધા આત્મામાં આત્મા જ જુએ છે, પરમાત્મા જ જુએ છે, અને જે પરમાત્મા પણ બધાને આત્મા જ જુએ છે। એટલે સામસામું છે, જોનારો અને મૂલવનારો, તો કે બંને સર્વાત્મા છે। એટલે બીજું કાંઈ નહીં, સર્વાત્મા કહેતા પરમાત્મા, સર્વાત્મા કહેતા શુદ્ધાત્મા, તેના અનુગ્રહથી અત્ર સમાધિ છે। અહીંયા આપણે પરમાત્મા રાખીએ છીએ। બાહ્ય ઉપાધિ યોગ વર્તે છે, અંતરંગમાં સમાધિ છે, પણ બહાર તો ઉપાધિનો જ યોગ વર્તે છે। હવે કંઈ નિવૃત્તિ લઈ લીધી કે વ્યવસાયમાંથી વ્યવહારમાંથી નિવૃત્ત થઈ ગયા એવું નથી, હજુ ઉપાધિ યોગ તો છે એવો ને એવો છે, બલકે વધતો જાય છે। તમારી ઈચ્છા સ્મૃતિમાં છે, એટલે કે તમે જે ઈચ્છા જણાવી છે આગલા પત્રમાં, છેલ્લા પત્રમાં, એ યાદ છે, ભૂલી ગયા નથી। કઈ ઈચ્છા હોય? સત્સંગ માટે મળવું છે, ક્યારે આવી શકીએ, ક્યારે દર્શન થાય, ક્યારે સમાગમ થાય, અને ક્યાં ભેગા થઈએ કે ક્યાં ભેગા કરીએ બધાને, એવા ભાવથી દર્શાવતા પત્રો લખ્યા છે। તેનો જવાબ છે કે તમારી અનુકૂળતા કરવાને માટે તૈયાર છીએ, તમારી અનુકૂળતા મુજબ કરીશું, પણ પાછું આવી જાય તથાપિ તો પણ એમ તો રહે છે કે અમારો સમાગમ એકાંત અજાણ સ્થળમાં થવો કલ્યાણક છે। સમાગમ માટે 10,000નું ઓડિયન્સ તો હોવું જ જોઈએ, અથવા તો એ સમય એવી કેપેસિટીવાળો હોલ હોવો જોઈએ, એર કન્ડિશનર ચાલુ હોવું જોઈએ, એવી બધી શરત મૂકી નથી। અને તો અમને આવવું ફાવે કે તો અનુકૂળતા ગણાય એમ કૃપાળુદેવ કહેતા નથી। ટોળા બોલાવતા નથી, નોતરા દેતા નથી, અને જે કોઈ એડવર્ટાઇઝમેન્ટ હોય તે કરતા નથી, પણ એમ કહે છે કે એકાંત અજાણ સ્થળમાં સમાગમ થવો કલ્યાણક છે। એકાંત શું? તો કે લગભગ નિર્જન અવસ્થા હોય, ખાસ કોઈ માણસોની અવર જવર ન હોય, લગભગ જંગલ હોય, વન હોય, સ્મશાન હોય, ગુફા હોય, એવી રીતે કદાચ એવું કાંઈ ન હોય તો પણ એકાંત સ્થળ કે જ્યાં અત્યંત અવર જવર ઓછી હોય, 1-2 જણાની જરૂર હોય તો બસ છે, બાકી કોઈની જરૂર નથી। અને બીજી રીતે એકાંત શું?
તો કે વ્યક્તિ ગમે તેટલી હોય, સમસ્વભાવી ગમે તેટલા હોય, પણ માત્ર સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. એટલે કે એક જ સરખા વિચારના હોય, એક જ સરખી વેવલેન્થ હોય, અથવા વેવલેન્થ તો એક સરખી મેચ ન થાય, ઓછી વધતી હોવાની, પણ કંઈક ત્યાગ વૈરાગ્યનો પાયો હોય, કંઈક મુમુક્ષુતા પ્રગટી હોય, અથવા મુમુક્ષુ થવું પ્રયત્ન કરતો હોય એવા જિજ્ઞાસુ મુમુક્ષુ જીવ સમસ્વભાવી, એ પછી કદાચ 5-50 હોય તો પણ એને એકાંત જ કહેવાય છે. એ આપણે જાણીએ છીએ, કૃપાળુદેવનું વચન છે. તો એવું જ્યાં સમસ્વભાવીનું મળવું હોય એવું એકાંત, પણ અજાણ્યું સ્થળ, જાણીતા સ્થળ નહીં. 5 સ્ટાર હોટેલ તો નથી જ, હિલ સ્ટેશન તો નથી જ, તેમ તીર્થ સ્થળ અને જાણીતા કે જ્યાં ઘણા જ મુમુક્ષુઓની અવર જવર હોય અને રહેતા હોય, આવાસ નિવાસ પ્રબળ હોય, મેળા જેવું જ લાગતું હોય, તો તેવા સ્થળમાં પણ અમારું કામ નથી. અજાણ્યા સ્થળમાં જ્યાં આપણને કોઈ ઓળખતું ન હોય, નહીં તો કહેશે આ તો કૃપાળુદેવ પધાર્યા, અથવા તો આ તો જૈન છે, ચાલો જૈન હોવાથી કંઈક જૈન ધર્મનો હોવાથી તેનું સાંભળવા મળશે, આ વેદાંતિ છે, પ્રખર વેદાંતિ છે, આ સ્વામિનારાયણી છે, અથવા આ વૈષ્ણવ છે, ચુસ્ત વૈષ્ણવ છે, ચાલો ભક્તિ સત્સંગનો લાભ મળશે અથવા તો લાભ લઈએ. એવી રીતે કંઈ જાણીતું થવું નથી, એવી જાણીતી જગ્યામાંય જવું નથી. એટલે અજાણ સ્થળમાં લખ્યું છે તેમ થવો કલ્યાણક છે. આ અત્યારે જો વન ક્ષેત્ર ઉત્તરસંડા આપણને આવું લાગે છે વન જંગલ જેવું, તો 125 વર્ષ પહેલાં તો કેવું હતું, કેવું હોય એની કલ્પના થઈ શકતી નથી. કાવીઠા આજે પણ દર્શન કરવામાં કેટલાક સ્થળે એમ થાય કે કાંટા છે ને જંગલ છે ને વન છે ને વગડો છે ને ધીસ ધેટ છે, આ તે પેલું થાય છે, તો તે વખતે કેવું હશે વિચારવાનું છે. તો એવા એકાંત અજાણ સ્થળમાં થવો કલ્યાણક છે. એ કલ્યાણનું કરનારું છે. બાકી થઈ તો શકે સત્સંગ સમાગમ કરવો હોય તો, પણ આ સ્થળમાં વધારે લાભ થાય, વધુ કલ્યાણ થાય તેમ છે. પેલું તો માત્ર બધા ભેગા થાય, સમૂહ થયો, મેળો થયો, પણ ખરેખર કલ્યાણ થાય નહીં. અને તેવો પ્રસંગ લક્ષમાં રાખવાનો પ્રયત્ન છે. એટલે કે તે પ્રમાણે તે પ્રસંગ પરસંગ નહીં, પારકાનો સંગ એમ નહીં, પણ આ પ્રસંગ છે. વિશિષ્ટ પ્રકારે જે કંઈ સંગ થશે તે જે સંગના યોગે અસંગ થઈ શકાય એવો સંગ છે, તે પ્રસંગ છે. તેમાં રાખવાનો પ્રયત્ન છે. અહીંયા પ્રસંગનો અર્થ પર એટલે શ્રેષ્ઠ આત્માનો સંગ થાય તે અર્થ થાય છે. બાકી પર એટલે પારકું પરાયું પંચાયત કહીએ તે પ્રસંગ કહીએ છીએ. સંગ પ્રસંગમાં પડવું નહીં એટલે તે પ્રસંગ. લૌકિક વ્યવહારિક જે કંઈ લોકોનો જ સંગ થાય છે, જનસમૂહનો સંગ થાય છે તે નહીં. અહીંયા અભિપ્રેત છે તે વર ઉત્તમ શ્રેષ્ઠ એવો આત્માનો, પર કહેતા વર કહેતા શ્રેષ્ઠ ઉત્તમ એવો તો એક આત્માનો જ સંગ છે, અને તે લક્ષમાં રાખવું. નહીં તો પછી તમને તમારી અનુકૂળતા પ્રમાણે કરવાનું સંમત છે. જો ન થઈ શકે તેવું હોય તો તમે તમારી અનુકૂળતા પ્રમાણે ગોઠવજો, પણ પોતે પોતાની ઈચ્છા જણાવી દીધી છે એટલે એ ઈચ્છા કહેતા અહીંયા આજ્ઞાત છે. એમાં બધું આવી ગયું, પણ થોડી કડકાઈ ઓછી છે, થોડું મોડરેટલી કહ્યું છે. આ મારું નમ્ર મંતવ્ય છે. હવે મંતવ્ય તો દૃઢ જ હોય, પોતાનું હોય, માન્યતા સાચી હોય, પાકી હોય, દૃઢ હોય. પાછું આપણે ધીમેકથી લખીએ, કહીએ કે આ મારું નમ્રપણે હું માનું છું, અથવા મારું મંતવ્ય છે, એમ પોતે કહી દીધું. સંમતિ આપી દીધી કે તમે જેમ કરશો તેમ. કેમ કે એ શિષ્ય હજુ અંબાલાલભાઈમાં એટલો વિશ્વાસ પ્રીતિ આવી ગઈ છે કે આ અંબાલાલભાઈ હવે ઓળખી ગયા છે, ઓળખતા જાય છે, તે પ્રમાણે કરશે, ગોઠવશે. ભાઈ ત્રિભુવનને પ્રણામ કહેશો. તમે બધા જે સ્થળમાં કૌંસમાં પુરુષમાં પ્રીતિ કરો છો તે શું ખરા કારણને લઈને છે? ખરા પુરુષને આપણે કેમ ઓળખીએ? અહીંયા આ પત્ર પૂરો થાય છે. કેવો મજાનો પ્રશ્ન પૂછ્યો કે તમને બધાને સત્સંગ સમાગમ કરવો છે, દર્શનનું મન થાય છે, પણ જે સ્થળે પ્રીતિ કરો છો, પોતા પ્રત્યે એમ નથી લખ્યું કે મારા પર પ્રીતિ કરો છો, કે મને ચાહો છો, કે મને ઈચ્છો છો, કે મારો સત્સંગ કરવો છે, એમ નહીં. પણ ચોખ્ખું લખી દીધું કે જે સ્થળમાં પ્રીતિ કરો છો, જે જગ્યાએ, જે ઠેકાણું તમને આ ઠરવા ઠેકાણું લાગ્યું છે, તમને આ પુરુષમાં પ્રીતિ છે, પુરુષ કહેતા આત્મા, તો કે જે સ્થળમાં પ્રીતિ કરો છો તે શું ખરા કારણોને લઈને છે? તમારી પાસે કારણ છે તો એ ખરા કારણ છે, અને ખરા પુરુષને આપણે કેમ ઓળખીએ? આ જ વસ્તુ આ પત્ર 243 છે. 236મા નંબરના પત્રમાં 5મો બોલ છે, તે આ જ વસ્તુ મૂકી છે. અને તે શું હતી તો આપણે ટૂંકમાં વિચારીએ. કે એવો કોઈ પુરુષ હશે કે જેથી એ વિષયનો નિર્ણય પ્રાપ્ત થાય. આ કાળમાં એવો પુરુષ હોય એમ તમે ધારો છો, અને ધારો છો તો કેવા કારણોથી? એવા પુરુષના કંઈ લક્ષણ હોય કે કેમ? હાલ એવો પુરુષ આપણને કયા ઉપાયે પ્રાપ્ત હોઈ શકે?
એ જે 5 પ્રશ્નો પૂછ્યા છે, 5મા મુદ્દામાં 5 પ્રશ્નો, તે જ પ્રશ્નો અહીંયા 1-2માં મૂકી દીધા છે કે તમે કયા પુરુષમાં પ્રીતિ કરો છો. કેવું પૂછે છે કે જેની પાસેથી ધર્મ માગવો તેની પૂર્ણ ચોકસી કરવી. ગમે તેની પાસેથી ધર્મ મગાય નહીં, કહેવાય નહીં. એટલે એ પુરુષ પામેલો છે કે કેમ, એ આત્મા પામ્યો હોય તો આપણને પમાડી શકે, નહીંતર એ કેવી રીતે સત્પુરુષ કે સદગુરુ હોઈ શકે. એટલે પૂછાવ્યું છે કે તેમાં પ્રીતિ કરો છો, એમાં ભૂલ તો નથી ને? હજુ ભૂલ થતી હોય તો ચેતી જજો. એક વહુ સહી મૂકી દેવાનું. ખોટું પકડાયું છે, છોડી દેતા વારશું. વિશ્વાસ નથી, પ્રેમ નથી, શ્રદ્ધા નથી, પ્રીતિ નથી, તો પછી પરમ પ્રેમ તો આવવાનો છે જ ક્યાંથી, માટે છોડી દેવું. હવે ખરું અને ખરા શું? સાદી ભાષામાં તો સાચા, અસલી, યથાર્થ, વાસ્તવિક. પણ ખરેખર ખ અને રા 2 શબ્દ છે. ખરું, ખરા, ખરો, જે કહીએ તે. પેલો ખ છે, ક પછીનો ખ. ખ એક શબ્દના પણ સંસ્કૃત ભાષા પ્રમાણે અર્થ થાય તો ખ એટલે આકાશ, ખ એટલે શૂન્ય, ખ એટલે ગ્રહ, ખ એટલે પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર, ઈશ્વર, બ્રહ્મ, બધા અર્થ થાય. આ ખ એટલે પૃથ્વી, ખ એટલે સૂર્ય, ખ એટલે જ્ઞાન, ખ એટલે વર્તન અને આચરણ, ખ એટલે આનંદ અને હર્ષ. ખ એટલે ઇન્દ્રિય પણ થાય, આત્મા પણ થાય, ઇન્દ્રિય પણ થાય. અને સૌથી છેલ્લે જે આપણને વણાઈ ગયો છે તે કે ખ એટલે હંમેશા ક્ષ અને શની બદલે વપરાય છે તે. ષટ દર્શન એટલે 6 દર્શન કહેવાનું હોય, ષટ શાસ્ત્ર કેવું હોય, ષટ પુરુષ કેવું હોય તો ષટ એટલે 6. પેટ ફાળ્યો શ કહીએ છીએ તે શ, પની વચ્ચે લીટું કરીએ છીએ તે, એટલે કે એ શ કહીએ છીએ તો એ શની બદલે ગુજરાતીમાં ઘણી વખત ખ બોલીએ. ખટ દર્શન, નરસિંહ મહેતા વગેરે કેટલાય મધ્યકાલીન સંતો, સાહિત્યકારો આજે પણ ખની બદલે ક્ષની બદલે ખ વાપરે છે. એટલે ક્ષની બદલે ખ વપરાય છે તે, અને સાથે સાથે શની બદલે પણ વપરાય છે. અક્ષરની બદલે અક્ષર કહી દે. અક્ષય પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ, તો ત્યાં ખ લખવું હોય તો લખી શકાય, કેમ કે ક્ષનો ખ થઈ જાય છે. એટલે ક્ષ અને શની બદલે વપરાય છે તે ખ. તો આકાશ શું? તો કે આકાશ, ગગન, નભ, જે શબ્દ લાવો તે એ જેમ એમાં ગમે એટલું દેખાતું ઉગતું હોવા છતાં એ નિર્મળ છે, એ અસંગ છે. એને અસંગતા માટે, એની વિશાળતા માટે, વ્યાપકતા માટે હંમેશા આકાશ જ કહેવાય. ગગન સદૃશમ કહીએ છીએ, બ્રહ્માનંદમ ગગન સદૃશમ. તો એ શું છે? તો કે આત્માની શક્તિ પણ એવી અનંત છે અને આકાશ જેવી શૂન્ય પણ છે. શૂન્ય અને અનંતનું ગણિત એક જ છે. એટલે આકાશ જેવો અસંગ તો કે આત્મા છે. એટલે અહીંયા ખ કહી દીધું. પછી ખને ગ્રહ પણ કીધો કે એને ગ્રહી લેવા જેવો છે. નવગ્રહ તો છે, 10મો ગ્રહ હસવામાં જમાઈને કહે છે, પણ ખરેખર પરિગ્રહ છે. અને આમ જુઓ તો 88 ગ્રહ જીનાગમમાં છે. કોઈ પણ વૈજ્ઞાનિક કે ખગોળશાસ્ત્રી નવો ગ્રહ બહાર પાડે તો નવાઈ પામવાનું નથી. કોઈ શોધી કાઢે તો કાઢે, કારણ કે હકીકતમાં 88 ગ્રહ જીનાગમમાં મૂકેલા જ છે. મુખ્ય 9-10 છે. તો અહીંયા ગ્રહ એટલે ગ્રહી રાખે છે, ગ્રહણ કરી લે છે, પકડાવી દે છે, તે છે. એટલે ત્યાં ખનો અર્થ એ થાય. અને એકલું ખ કહીએ એટલે પાછું પરમાત્મા, પરબ્રહ્મ તો થયું જ. એટલે બ્રહ્મ તત્વ, પરબ્રહ્મ કયો, ઈશ્વર તત્વ કયો, એની પણ વાત આવી. તો ખરો પુરુષ આ અર્થ બધા થાય છે એટલે લઈએ છીએ. પછી ખ એટલે સૂર્ય પણ કહ્યું અને પૃથ્વી પણ, કે આ પૃથ્વી ઉપર આવો પુરુષ છે, આ સૂર્ય જેવો તપે છે, કેવલ જ્ઞાનરૂપી સૂર્ય તપે છે, તપી શકે છે, આ જ્ઞાની છે, જ્ઞાન છે, એનામાં રહેલું છે, એ ખ છે. પછી વર્તન અને આચરણ તો કે એનું શુદ્ધ છે, નિર્દોષ છે, આકાશ જેવો અસંગ છે. એટલે ત્યાં ખ એટલે એ પણ કહી દીધું. અને છેલ્લું કહી દીધું ત્યાં આનંદ. એનામાં આનંદ છે. કોનો આનંદ હોય? આત્માનો આનંદ હોય, પરમાત્મા પદની પ્રાપ્તિનો આનંદ હોય, અંતરાત્માપણું પ્રગટી ગયું હોય તેનો આનંદ હોય, સમ્યકત્વનો આનંદ હોય, ક્ષાયિક સમ્યક દર્શનનો આનંદ હોય, તો એ પણ છે. એટલે ત્યાં ખ. અને પછી રા શું? તો કે કોઈ પણ સત્તાધીશ પુરુષ હોય, એનો અંગત માણસ હોય, એને આપણે રા કહેતા હોઈએ, કે રા ખેંગાર, રા માંડલિક. એવી રીતે પછી રાહુ બહાદુર ને બધું થતું, પણ એમાં અર્થ થોડો બદલાય છે. અહીંયા રા કહેતા હતા, રા ખેંગાર કહીએ તે, તો કે તે રીતે તેનો છે. તો અહીંયા પરમાત્મા કૃપાળુદેવની વાત ચાલે છે. કોઈની પણ વાત કરતા હોઈએ પરમાત્માની, તો જેમ ઈશ્વરનો ઓલિયો કહીએ, ઈશ્વરનો માણસ કહીએ, દેવદૂત કહીએ, પૈગંબર કહીએ, તેવી રીતે અનંતા જ્ઞાની પુરુષ આચાર્ય ભગવાન થઈ ગયા છે. અવતારવાદમાં આપણે માનતા નથી. એનો અવતાર એમ નથી, પણ એના વતી, એના માટે, એના જેવો તત્તુલ્ય તેવો જ મહાવીર એમ કહેવું, તેનો અવતાર એમ કહેવું, એની બદલે તેવો બીજો મહાવીર થયો, બીજો રામ થયો. એવી રીતે જે કંઈ છે તે ખરા પુરુષ ત્યાં રા કહેતા. એવા જે પૂર્વે જ્ઞાની પુરુષ થઈ ગયા, પરમાત્મા થયા, એના અંગત માણસ તરીકે હોય, અથવા તો એના જેવા જ બીજા થયા હોય, તે રા. રા એટલે દાન,
તો કે આ કોનું દાન આપે છે? તો કે સ્વરૂપ તો દરેકનું પોતાની પાસે છે, પણ અનન્ય સ્વરૂપનું ભાન કરાવે છે, દાન આપે છે, શરણાગતિ સ્વીકારે છે. એટલે જે ભાન કરાવે, શરણ આપે, એટલે એને એ અર્થમાં દાની કહ્યો. અને આપવું એ તો આવી જ ગયું, અને ગ્રહણ કરવું એટલે ખરામાં બધા અર્થ સમજાય છે. અને ખરો પુરુષ કયો, પછી ક્રિયાપદને ગુજરાતીના નિયમ આવી જાય એટલે ખરોનું ખરા થઈ જાય. તો કે ખરો કયો તોય વાંધો નથી, કે રો કહેતા હદ, આપણે જે કહીએ છીએ કે બેસુમાર, બેહદ, તો એ બે વચ્ચે આવી ગયું અહીંયા હદ અને સુમાર. એટલે એની આત્માની મર્યાદામાં રહે છે. જે વાસ્તવિક સ્વરૂપ છે, જે શૂન્ય છે, જે નિર્વિકલ્પ છે, જે બ્રહ્મ છે, તે બ્રહ્મની મર્યાદામાં આત્મા થઈને વર્તે છે, બોલે છે, રહે છે, તે ખરો પુરુષ છે. અહીંયા ખરો કહેતા જેમ તેમ નથી. તો તમે જેમાં પ્રીતિ કરો છો તે શું ખરા કારણને લઈને છે? તમે સાચા કારણ પકડ્યા છે, અને પછી ખરા પુરુષને કેમ ઓળખીએ? પેલું ખરા કારણ માથે મીંડું, હવે ખરા પુરુષને કેમ ઓળખીએ? એટલે ખરો પુરુષ આવો પરમાત્મા જ, બીજી કોઈ વાત નથી. તો એ પ્રગટ પુરુષોત્તમ છે, એને કેમ ઓળખીએ પૂછ્યું છે. તો આપણે જાણીએ છીએ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય. જેટલા સદગુરુના લક્ષણ, સત્પુરુષના લક્ષણ, જ્ઞાનીના લક્ષણ, તે બધા જ કૃપાળુદેવમાં પરિપૂર્ણ થાય છે. એટલે તે રીતે આપણે ઓળખી શકીએ. પણ પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે, જિજ્ઞાસા જગવવી છે, અને જગવી છે એટલે પછી બીજાને કહે છે કે તમે માનો છો ને? 76મા પત્રમાં મૂકી દીધું, સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. તો તમે આ સત્પુરુષને ઓળખો છો, આવો સત્પુરુષ તમને લાગે છે, તમને અમારા ઉપયોગમાં ઠરો છો, નિર્દોષ નિર્વિકલ્પ લાગે છે, અસંગ લાગે છે, એમ ચોખ્ખી ભાષામાં પૂછી દીધું છે. તમે અમને બહુશ્રુત માનો છો કે શ્રુતનો અભ્યાસ કૃપાળુદેવ ક્યાં કરવા ગયા છે, કઈ ભાષા શીખવા ગયા છે, તો પણ માનો છો, કરો છો, એમ સાચા અર્થમાં પૂછ્યું છે કે દર્શન કે આત્મ સાક્ષાત્કાર છે, માનો છો તો આગળ વાત થાય. અંબાલાલભાઈ વગેરે માને જ છે, જાણે જ છે, પણ શરૂઆત હોવાથી છાપ પાડવા માટે, દૃઢતા કરાવવા માટે ઊંધું બોલીને, જુદું લખીને અહીંયા તો સીધો જ પ્રશ્ન પૂછ્યો છે, એમ જાગૃતિ આપે છે, ચોકસાઈ કરવાની વિનંતી કરે છે. આગળ જઈએ. પત્રાંક 244, મુંબઈ, વૈશાખ સુદ 7મ, શુક્ર, વિક્રમ સંવત 1947, તારીખ 15/5/1891. આ પત્ર હવે પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાય છે. પરબ્રહ્મ આનંદ મૂર્તિ છે, તેનો ત્રણેય કાળને વિશે અનુગ્રહ ઈચ્છીએ છીએ. કેટલોક નિવૃત્તિનો વખત મળ્યા કરે છે. પરબ્રહ્મ વિચાર તો એમને એમ રહ્યા જ કરે છે. ક્યારેક તો તે માટે આનંદ કિરણ બહુ સ્ફુરી નીકળે છે, અને કંઈ ને કંઈ અભેદ વાત સમજાય છે, પણ કોઈને કહી શકાતી નથી. અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા પૂછનાર જોઈએ એવો વ્યવહાર માર્ગ છે, પણ અમને આ પરમાર્થ માર્ગમાં શાતા પૂછનાર મળતો નથી. અને એમ હોવાથી જે છે તેનાથી વિયોગ રહે છે. ત્યારે હવે જેનો વિયોગ છે એવા જે તમે, તે અમને કોઈ પણ પ્રકારે શાતા પૂછો એમ માગીએ છીએ. પત્ર પૂરો થાય છે. સૌભાગભાઈ છે એટલે દિલની હૈયાની વાત ખોલીને લખે છે. બીજું હૃદય જ છે, પોતે જ છે, બીજા જ છે, બે એક જ છે. એ રીતે તો પરબ્રહ્મ આનંદ મૂર્તિ છે. હવે પરબ્રહ્મ શું? આત્માનો આનંદ વર્તે છે તો ઘણી વાર વાંચ્યું. અહીંયા પરબ્રહ્મ આનંદ મૂર્તિ છે. આ પરબ્રહ્મ કોને કહેવું? તો કે પરબ્રહ્મનો અર્થ પર એટલે શ્રેષ્ઠ, બ્રહ્મ આત્મા એટલે પરબ્રહ્મ એટલે પરમાત્મા. સીધી વાત છે. શાશ્વત તત્વ, શ્રેષ્ઠ આત્મા, પરમ તત્વ. પછી એને તમે સતને ગમે તે નામોએ કહો, અનંત નામોએ કહેવાયું છે, એ બધું એક અને એક. એકમ સત વિપ્રાહા બહુધા વદંતી. ઋગ્વેદનો અર્થ છે, ઋગ્વેદનો શબ્દ મંત્ર છે કે એક સતને જ બધા જ જુદી જુદી રીતે લખે છે, જુદા જુદા નામ આપે છે. બાકી પરબ્રહ્મ તે પરબ્રહ્મ. ઘણા બધા ઉપનિષદો લખાયા, ઘણા મળ્યા આપણને. મુખ્ય બધા 8, 10, 11 કે હકીકતે 108 ઉપર તો છે જ. એ 108 ઉપનિષદમાં એક ઘણું અગત્યનું અન્નપૂર્ણા ઉપનિષદ. એ અન્નપૂર્ણા ઉપનિષદની આપણે કોઈ વાર અગાઉ વાત કરી છે કે રૂભુ અને નિદાગ. નિદાગ પણ યોગેન્દ્ર છે, જેવા તેવા નથી, નિદાગ મુનિ. અને રૂભુ પણ જેવા તેવા નથી. રૂભુ રાજા હતા, પછી પરમાત્મા તરીકે થાય છે, રાજર્ષિ છે. તો નિદાગ પ્રણામ કરીને, દંડવત પ્રણામ કરીને પૂછે છે, હે રૂભુ ભગવંત, મને કંઈક આગળ વાત કરો. એમાં 5મા અધ્યાયમાં આગળ વાત ચાલી રહી છે.
ત્યારે કહે છે કે મને પરબ્રહ્મ અથવા તો પરમાત્મા તત્વ, શાશ્વત તત્વ, સનાતન તત્વ, પરમ તત્વ વિશે જ કંઈક કહો. એટલે 4 અધ્યાયમાં ઘણી વાત થઈ હતી. ચૈતન્ય તત્વની એટલે કે આત્મા તત્વની ઘણી વાત થઈ હતી, બ્રહ્મની ઘણી વાત થઈ હતી. હવે કે તો પછી પરબ્રહ્મ શું છે, પરમ તત્વ શું છે? તો જવાબ આપે છે રૂબુ કે જેનું ચિત્ત ચિત્ત નામે રહેતું નથી પણ ચૈતન્ય તત્વરૂપ થાય છે, તે જ કારણથી એ તુર્યાવસ્થામાં તુર્યાતીત એટલે કે પરબ્રહ્મ રૂપ થાય છે. ફરીથી, જેનું ચિત્ત હવે ચિત્ત નામે રહેતું નથી. આપણે વિચાર્યું છે ગોમટસારની સાક્ષીએ કે ચિદઘન કહીએ છીએ, એકલું ચૈતન્ય કહીએ છીએ ત્યારે શુદ્ધ કહીએ છીએ, પણ પછી ચિત્ત એટલે કે દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ બંને છે અને હજુ અશુદ્ધિ છે, તો ચિત્ત એટલે મનડું, મનજીભાઈ મન કહીએ છીએ. ત્યાં ચિત્તનો અર્થ ડબલ ત છે એટલે મન. એકલું ચિદ, અડધો ત, ચિદ ઘન, ચિત્ત, ચૈતન્ય, તો તે બધામાં શું? તો કે આત્મા. પેલો ચૈતન્યમાં હજી આત્મા શુદ્ધ પણ હોય, અશુદ્ધ પણ હોય. એકલું ચૈતન્ય તત્વ કહીએ તો શુદ્ધાત્મ તત્વ એમ અર્થ થાય, આપણે જાણીએ છીએ. શું કામ ડબલ ત આવ્યું એટલે આત્મામાંથી મન થઈ ગયું, ચેતનમાંથી મન થઈ ગયું? તો કે સંકલ્પ વિકલ્પ રૂપી તરંગ કે મોજા લાવે છે એટલે તરત ત્યાં મનનો રોલ શરૂ થાય છે. હકીકતમાં ઉપયોગ એ આત્માનું લક્ષણ છે, જીવનું લક્ષણ છે. તો ઉપયોગ અને આત્મા બે એક થયા કે આત્માને ઉપયોગ છે, દરેક આત્માને ઉપયોગ છે, અને તે જ જ્યારે વિચાર કરવાનું કામ કરે છે, સંકલ્પ વિકલ્પનું કરે છે, ત્યારે તે મનનો રોલ થાય છે એટલે કે મન કહેવાય છે. ત્યાં સુધી એ મન કહેવાતું નથી. જો આપણે આત્માનો ઉપયોગને આત્મામાં રાખવો હોય તો સંકલ્પ વિકલ્પ છોડી દેવાના છે, કરવાના જ નથી. એટલે મન એટલે આત્માનો ઉપયોગ છે તો પોતાની પાસે જ રહ્યો. એટલું સમજાવવા માટે આ ઉપનિષદકાર કેટલું સુંદર લખે છે અહીંયા કે જેનું ચિત્ત ચિત્ત નામે રહેતું નથી. એટલે હવે કે ચિત્ત છે પણ મન નથી, એટલે ચૈતન્ય તત્વરૂપ થાય છે, શુદ્ધાત્મા તત્વરૂપે થાય છે. અને તે જ કારણથી માત્ર તેથી જ તુર્યાવસ્થામાં 4 અવસ્થા કહી છે જીવની. એક ઊંઘતો હોય તે સુષુપ્ત અવસ્થા, પછી જાગતો હોય તે જાગૃત અવસ્થા, પછી સ્વપ્ન આવે તે સ્વપ્ન અવસ્થા, અને એથી પણ પર પછી જાય છે ત્યારે 3 અવસ્થા પછીની વાત છે. તો કે તુર્ય એટલે ચોથું ચતુર્થ અવસ્થા. એ ચોથી અવસ્થામાં આત્મજ્ઞાન કેવલ જ્ઞાનની વાત આવે છે, તે ખાસ કરીને કેવલ જ્ઞાનની વાત, સ્થિત પ્રજ્ઞતાની વાત. તો કે તુર્ય અવસ્થામાં શું થાય છે? તો કે તે જ આત્મા છે, પણ જાગૃતિ, સુષુપ્તિ, અગર તો જે કંઈ સ્વપ્ન અવસ્થા કહી તે 3 અવસ્થાથી અતીત થાય છે, પર થાય છે, ઓળંગી જાય છે અને ચોથામાં પ્રવેશ કરે છે. ત્યારે શું છે? તો કે તે જ આત્મા તુર્યાતીત થાય છે, તુર્યાથી પણ પર થાય છે, ચોથી અવસ્થાથી પણ પર થાય છે, અને તેનું જ નામ પરબ્રહ્મ કહેવાય છે. એટલે ત્યાં બહુ સ્પષ્ટ કહી દીધું છે. પછી વળી સંસ્કૃતની રીતે વિચારીએ, ભાષાની રીતે, શ્લોકની રીતે, તો સર્વ સંકલ્પ શમશામનમ. શમશામનમ એટલે આમ તો શમશાંતમ કહેવાય. સર્વ સંકલ્પ સમશાંતમ. શમશમની ગોળી આવે તે યાદ આવ્યું કે બધા જ પ્રકારના દર જાણે સમાવી દે તે શમશમની. અહીંયા આ ગોળી તો સાવ જુદી જ છે, એથી પણ બધું સંકલ્પ સમાવી દે તેવું છે કે માંદા સાજાના સંકલ્પ પણ રહેતા નથી, રોગી નિરોગીના સંકલ્પ પણ રહેતા નથી. સર્વ સંકલ્પ સંશાંતમ એટલે કે સર્વ સંકલ્પો સમ્યક પ્રકારે શાંત થઈ ગયા છે. પ્રશાંત ઘનવાસનમ, જે ગાઢી, ઘાટી, ઘટ્ટ, જોરદાર વાસના હતી, પ્રબળ વાસના હતી, કોઈ પણ પ્રકારની વાસના હતી, તે પણ ઉપશાંતપણાને પામી છે, પ્રશાંતપણાને પામી છે. ન કિંચિત ભાવના આકારમ, હવે કોઈ ભાવ નથી, કેમ કે કોઈ ભાવના આકાર લેતી નથી. તેવી દશાને યત તત બ્રહ્મમ પરમ વિદુહુ, અને તેને જ પરબ્રહ્મ કહેવાય છે, વિદુહુ ઓળખીએ છીએ, કહેવાય છે, કહેવામાં આવે છે. એટલે કેટલું બધું સુંદર કહી દીધું. ફરીથી સર્વ સંકલ્પો જેના અત્યંત શાંત છે, સર્વ વાસના, ગાઢ વાસના પણ જેની અત્યંત શમી ગયેલી છે, અને જે કોઈ ભાવનાના આકારને ધારણ કરતું નથી તે પરબ્રહ્મ છે. એટલે પરમાત્મા તત્વની વ્યાખ્યા જુદી પાડી. હવે કોઈને પ્રશ્ન થાય, આપણને થાય કે બ્રહ્મ પરબ્રહ્મ, આત્મા પરમાત્મામાં શો ભેદ? દેખીતી રીતે તો સમજાયો, પણ આ બે જે પ્રોસેસ થાય છે એમાં કેવી રીતે કેવું? એ જ ઉપનિષદની શૈલીથી આગળ જઈએ તો કે સર્વ પ્રાણીને જ્યારે પોતાના આત્મામાં જુએ અને પોતે બધાને સર્વ પ્રાણીમાં જુએ, એટલે ફરીથી સર્વ પ્રાણીને જ્યારે પોતાના આત્મામાં જુએ એટલે કે બધા પ્રાણીના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય એવી રીતે વાત કરીએ તો, અને પછી પોતાના આત્માને સર્વ પ્રાણીમાં જુએ કે જ્યાં નજર પડે છે ત્યાં હું જ છું, તો પછી હું મને સુખી જ કરું ને દુઃખી શા માટે કરું? અને હું અનુભવ સ્વરૂપ છું, સુખી છું, આનંદ સ્વરૂપ છું, તો મને સુખ જ છે, દુઃખ છે જ નહીં. એટલે પોતે બીજાની દૃષ્ટિથી જુએ, બીજાની દૃષ્ટિથી પોતાને જુએ. એમ ત્યારે મનુષ્ય બ્રહ્મ થાય છે, એટલે કે આત્મા થઈને રહે છે.
કે પોતાનામાં સર્વાત્મ દૃષ્ટિ પ્રગટી છે, બધામાં આત્મા જુએ છે અને બધાને પણ પોતાનામાં જુએ છે. બંને રીતે લખ્યું છે. બહુ સુંદર વાત કહી. અને દશા એવી હોય તો જોઈ શકે. ત્યાર પછી પરબ્રહ્મ કોને કહે? તો કે આવી સમાધિ થઈ ગઈ, આવી દશા થઈ ગઈ, આત્મ પરિણામ સ્વસ્થ થયા, પોતામાં જ ઊભા રહ્યા, ટક્યા. એટલે હવે શું થાય છે? તો કે સર્વભૂતોને જોતો નથી. એટલે કે ભૂત એટલે ભૂત પલિત નહીં, પણ ભૂત એટલે જીવ જંતુ પ્રાણી આત્મા માત્ર. કોઈ પણ જેનું અસ્તિત્વ છે, ભૂ હોવું થવું, જેનું આત્મા તરીકે જીવ તરીકેનું અસ્તિત્વ માત્ર છે, તે કોઈ પણ ચારે ગતિનો જીવ હોય તે. તો કે સમાધિમાં રહીને જ્યારે સર્વભૂતોને જોતો નથી, પણ પરમાત્મા સાથે એક રૂપ જ થાય છે, તદાકાર થાય છે, તદરૂપ થાય છે, તન્મય થાય છે, તું જ મુજ એક, એવી જે તલ્લીનતા કે તદ ધ્યાન થઈ જાય છે, ત્યારે તે કાંઈ જ નથી પણ કેવળ પરબ્રહ્મ બને છે. એટલે ત્યાં કેવળ આત્મા એમ કેવું છે, એટલે કેવળ જ્ઞાની કહી દેવું છે. અને પછી તો કાંઈ જ વિકલ્પ નથી, કોઈ કર્મ નથી, કાંઈ નથી, એટલે સિદ્ધ થઈ જાય છે. પણ ત્યાં સિદ્ધ શબ્દ નથી. ઉપનિષદકાર હંમેશા અહીંયા બ્રહ્મ અને પરબ્રહ્મ જ લખે છે. કેમ કે પછી તો ભળી જવાનું છે, રહેવા જવાનું છે. અહીંયા એ સ્વરૂપે થાય છે. એટલે આ બેમાં આટલો ભેદ છે કે પહેલાંમાં પોતે બીજામાં જુએ છે, બીજાને પોતાનામાં જુએ છે. બંને વસ્તુ છે. જ્યારે પરમાત્મા પરબ્રહ્મ થાય છે ત્યારે એ સર્વભૂતો વિશે કાંઈ જોતો કરતો જ નથી, પણ પોતે પોતાનામાં જ મગ્ન છે. એટલે પોતાના શુદ્ધાત્મ તત્વ સાથે એકદમ અનુસંધાન થઈ જાય છે, તદ્રૂપ થાય છે. એટલે બીજું કાંઈ જ રહેતું નથી. જાત જગતનું ભાન રહેતું નથી. જગતની વિસ્મૃતિ કરવી અને સતને ચરણે રહેવું, તે દશા અહીંયા પ્રગટે છે. એટલે કેવળ પરબ્રહ્મ બને છે. તો કૃપાળુદેવ કહે છે પરબ્રહ્મ આનંદ મૂર્તિ છે. પરબ્રહ્મ તો આનંદ જ છે. આનંદ જેમાંથી મૂર્ત સ્વરૂપ છે, નીતરતું હોય છે, પ્રગટતું હોય છે, એમ જ છે. અને તેનો ત્રણેય કાળને વિશે અનુગ્રહ ઈચ્છીએ છીએ. પરમાત્મા કેવું હોય તો એમ કે શાશ્વત સનાતન તત્વ, પરમ તત્વ પરમાત્મા, એ તો એમ જ છે. અને એનો અનુગ્રહ એટલે એની કૃપા, એની મહેરબાની ઈચ્છીએ છીએ. પછી કેટલોક વખત નિવૃત્તિનો મળ્યા કરે છે. હવે નિવૃત્તિની કાંઈક અંશની વાત આવી કે કાંઈક નિવૃત્તિનો વખત છે, એમાં પરબ્રહ્મ વિચાર તો એમને એમ રહ્યા જ કરે છે. એટલે પરમાત્મા વિચાર, આત્મવિચાર તો એમ જ છે. પણ ક્યારેક ક્યારેક એટલે કે જે સમાધિથી પરની અવસ્થા થઈ જાય છે તે માટે તે વખતે આનંદ કિરણ બહુ સ્ફુરી નીકળે છે અને કંઈ ને કંઈ વાત સમજાય છે, અભેદ વાત સમજાય છે. એટલે કે અભેદ ભાવ સમજાય છે, અભેદ સ્વરૂપ સમજાય છે. તું જ મુજ એક, એમ જે આપણે ગાઈએ છીએ તેમ કૃપાદેવને થતું હોય કે પૂર્વે થઈ ગયેલા પરમાત્મા એને કહી શકે છે, છાતી ઠૂકીને ખુમારીપૂર્વક કેફથી કહી શકે છે કે તું જ મુજ એક. મને કંઈ અભેદ વસ્તુની સમજાવટ થઈ ગઈ, અભેદ વસ્તુની પ્રાપ્તિ થઈ ગઈ, તે વાત છે. કંઈ ને કંઈ વાત સમજાય છે. તો કઈ વાત સમજાય છે? કૌંસમાં પોતે જ લખ્યું અભેદ. હવે કોઈ પર્યાય દૃષ્ટિ નહીં, હવે ભેદ ભાંગાની, પ્રકાર અંતર નહીં, કાંઈ જ નથી. તારામાં ને મારામાં કોઈ ભેદ નથી, તારા સ્વરૂપમાં ને મારા સ્વરૂપમાં કોઈ ભેદ નથી. નિશ્ચયથી તો નહોતો, પણ હવે અનુભવથી પણ નથી, એમ કહેવા માગે છે, એમ સમજાય છે. પણ કોઈને કહી શકાતી નથી. આટલું લખી દીધું તો આપણે વળી કાંઈક યત્કિંચિત વિચારણા કરી શકીએ. એમણે કહ્યું કે કોઈને કહી શકાતી નથી. અમારી એ વેદના અથાગ છે. અહીંયા દુઃખ થાય છે તો દુઃખ થતું હશે, તો કે વેદના એટલે વેદન એમ લખવાનું છે કે અમારું આટલું સુંદર ઉત્તમ પરમાત્મા સ્વરૂપનું પરબ્રહ્મ સાથેનું વેદન કોઈને કહી શકીએ એવી વ્યક્તિ નથી, પાત્ર નથી. એટલે એ વેદના અથાગ છે. થાકી જવાય, થાક પામો, થાક લાગે તો પણ તાગ ન પામો, અંત ન આવે એવી જે કંઈ વેદના છે તે અથાગ છે. એટલું ઊંડું છે. કેટલું ઊંડું તો માપીએ, પણ એમ કહીએ કે સાગરનું તળિયું કેવી રીતે માપવું, છતાં માપનારા માપી શકે, પણ એમાં અમરજીવા થઈને જાય. તે છેક સુધી જાય, તળિયે જઈ શકે, ડાઇવિંગ આવડતું હોય, તરી જાય, માપી આવે, સાધન સામગ્રી લઈ ગયા હોય અને બહાર આવી શકે. તો કહેવાય કે મરજીવા, મરીને જીવી ગયા, મરવા ગયા, મરવા જેવું થયું, મરવા તુલ્ય હતા, મરણ તુલ્ય હતા, પણ એ સપાટીમાંથી અતલ અતિ ઊંડાણમાંથી બહાર આવી જાય છે. તેનું નામ મરજીવા કહીએ છીએ. અહીંયા પણ એમ જ વાત છે. મરજી પ્રમાણે કરે તે નહીં, મરજી પ્રમાણે જીવે તે મરજીવા નહીં, તો મરજી જીવા લખવું પડે. આ તો મરીને જીવી જાય છે તે. તો એ વેદન એટલું સોલિડ છે, પ્રચુર છે, અને એટલું શુદ્ધાત્માનું સંવેદન, એટલું અભેદ પરિણતિ, એની વાત પણ કોઈને કહેવાય એવું નથી. એટલે વેદના અથાગ લાગે છે. અને વેદનાને વખતે શાતા પૂછનાર જોઈએ.
કોઈ કેમ કે ઉપવાસ કર્યો હોય, તપશ્ચર્યા કરી હોય ને શાતા પૂછે, કોઈ ઉપાધિમાં દુઃખમાં હોય ને એમ કે કેમ છો, અથવા હમણાં દેખાતા નથી, કાંઈ ખબર નથી, શું તકલીફ છે, શું ઉપાધિ છે, શું થયું વગેરે વગેરે, એમ એ શાતા પૂછી કહેવાય. કે ખબર અંતર પૂછ્યા કહીએ છીએ કે કંઈક શાતાકારી વચનનો સંસ્પર્શ થાય, કંઈક શાતા પમાડી શકે, અથવા નિમિત્તાધીન જીવ છે તો કાંઈ કરી શકે, એવું થઈ શકે. માટે તો કે વ્યવહારમાં એવું થાય તો એમ પરમાર્થ માર્ગમાં પણ શાતા પૂછનાર જોઈએ અને મળતો નથી. વ્યવહાર માર્ગ છે એવો જ પરમાર્થમાં પણ કહે છે કે કોઈ હોય તો સારું, અને છતાં કહે છે કે જે છે એવા તમે, એટલે કે સૌભાગભાઈ, એનો તો વિયોગ રહે છે. અત્યારે સૌભાગભાઈ તો સાયલા છે ને કૃપાળદેવ મુંબઈ છે, તો કે તેનો વિયોગ છે. તો જેનો હવે વિયોગ છે એવા જે તમે પોતે સ્પષ્ટતા કરી છે, તે અમને કોઈ પણ પ્રકારે શાતા પૂછો એમ માગીએ છીએ. એટલે હવે કાંઈક પ્રશ્ન કાઢો, જિજ્ઞાસા જગવો અને કાંઈક લખો તો અમે કાંઈક જવાબ આપીએ, કાંઈક મળવાનું થાય તો રૂબરૂ કહીશું, નહીં તો હવે અમને કંઈક શાતા પૂછો કે એ વખતે અભેદ કિરણ શું હતું, અભેદ વાત શું સમજાઈ હતી, અને કેટલી વાર આનંદ કિરણની દશા રહી, અથવા તો કેમ હતું, કંઈક મને જણાવો. એટલે કૃપાળુદેવ પણ કેવું લખે છે એ વિચારવાનું છે. હવે પરબ્રહ્મની વાત આપ તો કદાચ સમજી ગયા, પણ યોગ વાસિષ્ઠમાં નિર્વાણ પ્રકરણમાં જે રામચંદ્રજીની અધૂરી વાત હતી કે તમે ઉપશમ પ્રકરણને વૈરાગ્ય પ્રકરણમાં જે પૂછ્યું છે એ અમે તમને નિર્વાણ પ્રકરણમાં કહીશું, અત્યારે પૂછવાનો એનો જવાબ આપવાનો સમય નથી. તમે આવું પૂછો એ યોગ્ય નથી. યોગ્ય અવસર, યોગ્ય સંયોગો અને તમારી યોગ્યતા હજુ પરિપૂર્ણ નથી. પરિપૂર્ણ થશે ત્યારે અમે પ્રકાશશું, એમ વશિષ્ઠજીએ રામચંદ્રજીને વચન આપ્યું છે. સામાન્ય રીતે રામચંદ્રજી માટે વચન આપ્યું હોય તે પાડવાવાળા કહેવાય, પણ એ આવ્યું ક્યાંથી? તો કે વશિષ્ઠજી, એટલે વાયદો પાડે છે, વચન પાડે છે. તો આગળ કહે છે એમાં વશિષ્ઠ મહાત્મા પણ ક્યાંથી લઈ આવ્યા છે આ વાત? તો કે એમણે શિવજીને પૂછેલું છે વર્ષો પહેલાં કે હે શિવજી, હે મહાદેવ, આજે શિવ કે છે, આત્મા કે છે, પરબ્રહ્મ કે છે, પરમાત્મા કે છે વગેરે શબ્દોથી આપ જુદી જુદી રીતે પાર્વતીજીને કે મને કે બધાને ઉપદેશ આપો છો અને તત્વનો ઉલ્લેખ કરો છો, તો એનું સ્વરૂપ શું છે? એમાં ફેર શું છે? સર્વ નામરૂપથી પર છે એમ લખો છો કે બોલો છો, તો શબ્દોમાં વર્ણન શી રીતે આવે? જો એમ જ છે તો એના વિશે કાંઈ લખ્યું જાય નહીં, કાંઈ કહ્યું જાય નહીં. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, તો પછી કેવી રીતે કેવું? તો કહે છે કે સદાશિવ કહે છે, એટલે કે શિવજી કહે છે કે એમ તો છે જ, એ પરમ તત્વ જ છે, એ આદિ અંત વિનાનું છે, આદિ અંતથી રહિત છે, ગુણાતીત છે, નામ રૂપાતીત છે, નિરાકાર છે, નિર્વિકાર છે, નિર્વિકલ્પ છે, અને જેને કેટલાક શિવ કહે છે, બ્રહ્મ કહે છે, આત્મા કહે છે, નિર્વાણ કહે છે વગેરે નામોએ સંબોધાયું છે. નિર્વાણ શબ્દ આવે એટલે જૈન અને બૌદ્ધ દર્શન આવી ગયા, બીજું કંઈ નથી. બાકી શિવ બ્રહ્મ વગેરે તો આપણે જાણીએ છીએ કે બીજા દર્શનમાં તે પ્રમાણે વાત મૂકી છે. તો કે તે જ છે. કેટલાક એને કિંચિત પણ કહે છે. કિંચિત એટલે સંસ્કૃતમાં આપણે કંઈક કહીએ તે કાંઈક એવું છે, કંઈક અને કંઈક આપણે વ્યવહારમાં કહીએ કે બોલતા કહેતા આવડતું નથી, પણ એમનામાં કંઈક એવું છે, કંઈક એવું છે કે જે આપણને અપીલ કરે, કંઈક એવું છે કે અટકે, કંઈક એવું છે કે ખટકે, સારી રીતે કે ખરાબ રીતે, પણ કંઈક કહીએ છીએ, કંઈક કહીએ છીએ, તે જ કિંચિત. તો આ તત્વને આપણે એમ કહી દઈએ કે કોઈક એવી શક્તિ છે, કંઈક એવું તત્વ છે, એમ કરીને આપણે પૂરું કરી દઈએ છીએ. તો કોઈ એને આ યોગ વાસિષ્ઠમાં મુકાયું છે, કોઈ એને ગોડ કહે છે, જીઓડી ગોડ, કોઈ અલ્લાહ કહે છે, કોઈ ઈશ્વર કહે છે, કોઈ તાવો કહે છે, કોઈ શૂન્ય કહે છે, કોઈ શબ્દ કહે છે. કબીર સાહેબને લઈ લીધા, શબ્દની વાત આવે એટલે આ બધી જ રીતે જુદી જુદી રીતે મુકાયું છે. તાઓ ફિઝિક્સ કહીએ છીએ, તાઓ સાયન્સ કહીએ છીએ, એ પણ જીનાગમને મળતું જ છે. કેટલી બધી દર્શનની માન્યતા સરખી આવે છે, એને પણ લઈ લીધા. તો શબ્દનો ભેદ છે, બાકી તત્વ તો એક જ છે, અને તે પરમ તત્વ, શાશ્વત તત્વ, સનાતન તત્વ એ જ પરબ્રહ્મ છે. ને પછી પાછું કહે છે કે કેવી રીતે પ્રાપ્ત થાય? આ શિવજીથી વશિષ્ઠની વાત ચાલી રહી છે, તો પછી કહે છે કે ગ્રંથોના અભ્યાસથી થાય, એટલે કે શાસ્ત્રોના અભ્યાસથી અને સાથે સત્પુરુષના સમાગમથી, જો પોતાનું મન અને આત્મા શુદ્ધ કરે તો થાય. એટલે ત્યાંથી તરત જ ક્યાં આવ્યા કે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એ સમાન મંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો. એટલે અહીંયા ચોખ્ખું ચણક કહી દીધું કે શું જોઈએ? તો કે સત્શ્રુત જોઈએ, સત્સમાગમ જોઈએ. એનાથી પોતાનું મન શુદ્ધ તો જ્યારે થાય ત્યારે પણ પહેલાં શુભ થશે, પછી ધીમે ધીમે આત્મા શુદ્ધ થશે. એટલે કે વિમળ ભાવને, નિર્મળ ભાવને ગ્રહણ કરતો કરતો પરમ તત્વનું આવિષ્કરણ કરશે.
આવિષ્કરણ શબ્દ બહુ મજાનો, આવિષ્કાર નહીં, આવિષ્કરણ એટલે કે શોધવાની, ખોજવાની પ્રક્રિયા શરૂ થશે, શોધન ક્રિયા શરૂ થશે, નિસ્યંદન ક્રિયા થશે, એ પરમ તત્વનું આવિષ્કરણ થશે. હું મને મળતો નથી, હું મને જડતો નથી, જડમાં તો જડનાર નથી, જળ વસ્તુમાં તો જડવાનું છે જ નહીં, તો પછી હું મને ક્યાં શોધું, કેમ ફંફોશું? હું મારું રિસર્ચ કરું, હું મને સંશોધન કરું, હું આત્માનું સંશોધન કરું, અને તેમાં એમ કરતાં કરતાં ઉહાપો જાગતા જાગતા, જિજ્ઞાસા જાગતા જાગતા છેલ્લે એને સમાધાન થઈ જાય છે. એટલે પછી પરમ તત્વનું આવિષ્કરણ થાય છે. પોતાનું મન પોતાની સાથે જ સંતના સંપર્ક વડે જાણે કે ધોયા કરે છે. એટલે કે ત્યાં સત્સમાગમની, સત્સંગની બલિહારી કીધી છે, અને તેના ભોગેની પણ તેના યોગે જ અનિત્ય પદાર્થની આસક્તિનો ત્યાગ થઈ શકશે, મન વિશાળ થઈ શકશે, અને ત્યાં સર્વાત્મ ભાવ પ્રગટવાની શક્યતા છે. એટલું હૃદય, મન, આત્માની વિશાળતા થઈ જાય છે. આત્માની તો છે જ શક્તિ અપેક્ષાએ, પરંતુ પોતાનું મન એટલું વિશાળ બને છે, હૃદય વિશાળ બને છે, એટલે બધા જ ભાવોને ગ્રહણ કરે છે, સર્વાત્મ ભાવ ગ્રહણ કરે છે, સર્વમાં આત્મા જોઈ શકવાની દૃષ્ટિ પ્રાપ્ત કરે છે, અને તે સત્યથી રંગાતા રંગાતા અવિદ્યાનો સંપૂર્ણ નાશ થાય છે. એટલે આત્મા પોતાની મેળે જ પ્રકાશે છે, પોતાનો પ્રકાશ પોતાના પર જ આવે છે. સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે તેવો આત્મા હોવાનું પ્રમાણ છે. એ અહીંયા જીનાગમથી વાત છે, અહીંયા યોગ વાસિષ્ઠથી વાત છે. તો આ રીતે પોતાની મેળે સ્વયંધામ, સ્વયં સ્ફુરિત, સ્વયં પ્રકાશિત છે, પ્રકાશવા લાગે છે. હવે આ ચિત્ત શુદ્ધિ કે આત્મશુદ્ધિ થઈ, એના બે અંગ કયા કે વિશાળતા અને વૈરાગ્ય. તે જ વાત આગળ પલટાવે છે કે હવે ગહનતા અને વિશાળતા થાય છે. એટલે વિશાળતા કોમન રહી, જે વૈરાગ્ય હતો તે વિતરાગતા તરફ લઈ જાય છે. કેવી રીતે? તો કે ગહન છે, ઊંડું છે, અથાગ છે. અહીંયા અથાગ શબ્દ છે એટલે આપણે લઈએ છીએ, તો એ ગહનતા છે. એ ગહનતામાં ઊંડે ને ઊંડે જાય છે, એમાં ડૂબકી માર્યા જ કરે છે, અને પરમ સત્ય લાગે છે. તે પરમ સત્યના આ બે પાસા, વિશાળતા અને ગહનતા. જે સમુદ્રની વિશાળતા છે, અનંતતા છે, વ્યાપકતા છે, અને ગહનતા છે, તે જ વસ્તુ આત્માની સાથે છે. જે ગગન કે આકાશ સાથે સરખાવતા હતા એવું જ પૃથ્વી ઉપરના સમુદ્રને સાથે સરખાવે છે. એટલે બંને એક્સ્ટ્રીમ થયા. પેલું ઉપર જોવાનું છે આકાશમાં, અહીંયા નીચે સમુદ્રની વાત છે. એ બંને રીતે ગહનતા, વિશાળતા છે. એક જ પરમ સત્ય લાધે એના માટેના આ બે પાસા છે. એક જ સિક્કો હોય પણ બે બાજુ ઉપર અને નીચે, એવી જ રીતે એક જ વસ્તુ છે ઉપર અને નીચે, એમ બતાવી દીધી છે. બહુ સુંદર રીતે મૂક્યું છે. અને હવે જીનાગમથી લઈએ કે વેદાંત દર્શનથી લઈએ તો કે એટલું ચિત્ત નિર્મળ બની જાય છે કે હવે તેમાં આત્માનું પ્રતિબિંબ પડે છે. પોતાનું આત્મા પોતાના જ મનમાં ચોખ્ખો ચણક થઈ ગયો એટલે પ્રતિબિંબ પડે છે. ત્યાં મન કહેવાનું તો વ્યવહારથી, ઉપચારથી, વેદાંતથી કથન છે. મનનો રોલ હોતો જ નથી, મન હોતું જ નથી, પણ બ્રહ્મમાં પરબ્રહ્મનું પ્રતિબિંબ પડે છે એમ કેવું છે. એટલે જીનાગમથી સમજાય છે કે ઉપયોગ એક જ થઈ જાય છે. દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, જાણે કે દર્શન ઉપયોગમાં સ્થિતિ જ થઈ જાય છે. એટલે જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ પર નિર્ભર થઈ ગયો એમ કહીએ તો ખોટું નહીં. તો એવી રીતે શુદ્ધ નિર્મળ મન થયું એટલે એમાં શુદ્ધાત્માનું, બ્રહ્મનું પ્રતિબિંબ પડ્યું છે. એટલે બિંબ અને પ્રતિબિંબની એકતા થાય છે, અને તે સિવાય દુઃખની નિવૃત્તિ નથી, મુક્તિનો કોઈ બીજો ઉપાય નથી. આગલા પત્રમાં કહ્યું, આ સિવાય બીજો કોઈ સુગમ મોક્ષ માર્ગ છે જ નહીં. તેમ ચોખ્ખું કહી દીધું છે કે આ સિવાય મોક્ષ નથી. એટલે બિંબ અને પ્રતિબિંબની એકતા કીધી. આપણે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગની રીતે સમજીએ. આત્માને આત્મા દેખાઈ ગયો એટલે કે આત્માને પરમાત્માનું દર્શન થઈ ગયું, એટલે કે બ્રહ્મને પરબ્રહ્મ દેખાઈ ગયો. બ્રહ્મ પરબ્રહ્મ એક થઈ ગયા. અહીંયા કૃપાળુદેવે પરબ્રહ્મની વાત લખી છે એટલે આપણે વિચારણા કરીએ છીએ. તો એ જ પરબ્રહ્મની વાત નરસિંહ મહેતા આપણને સમજાય તેમ લખે, પણ વસ્તુ તો આ જ છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો બ્રહ્મ પાસે લટકા કરે છે. કેવી રીતે? તો કે જાગીને જોઉં તો, એટલે કે અત્યાર સુધી ઊંઘતો તો અજ્ઞાનની નિદ્રા હતી, એમાંથી જાગીને જોઉં તો એટલે હું જાગૃત થઈ ગયો, જાગી ગયો. હવે મને કોઈ ઊંઘતો કહી શકે નહીં, સૂતેલો કહી શકે નહીં, સુષુપ્ત કે નહીં, સ્વપ્નવાળો ન કે, હું જાગતો છું. એટલે કે જાગીને જોઉં છું, ઊંઘમાંથી જાગી જાય છે અને ઉઠી જાય છે. એટલે કે ને કે ઊંઘ હતી, હવે નથી.
હવે આવી જાઓ મારી પાસે, હવે બધું જોઈ શકું છું, બધું અનુભવી શકું છું, બધું કહી શકું છું. એટલે એમ જાગતો થઈને કે છે આ જાગૃત દશાનું મહાત્મ્ય છે કે જાગીને જોવું તો શું જોવે છે, જગત દિશે નહીં. ઊંઘમાં જે કંઈ જોયું હતું, અગર સ્વપ્નમાં જોયું હતું, અગર તો ઊંઘ કે સ્વપ્ન જેવું હું સૂઈ ગયો હતો એવું મને લાગતું જ નથી. તો કે જગત દિશે નહીં, આખો સંસાર કે વ્યવહાર અનંતકાળનો મિથ્યા થઈ ગયો, અદૃશ્ય થઈ ગયો અને નાશ પામી ગયો, લય પામી ગયો. અહીંયા આપણે નાશ જ રાખીએ, પતી ગયો, સંસાર છે જ નહીં. ભવસાગર સબ સુખ ગયા એ, ફિકર નહીં મુજે તરણ નકી. મીરાબાઈ કહે છે, તેજકુમારી ત્યાં નરસિંહ મહેતા કહે છે કે બધું સુકાઈ ગયું, સંસાર છે જ કોને, દુનિયા છે જ ક્યાં, મારે ક્યાં હવે સંસાર છે કે જન્મ મરણ છે. એમ કરીને કહે છે જાગીને જોઉં તો જગત દિશે નહીં, સંસારનો મિથ્યાભાવનો બધો નાશ થઈ ગયો છે. ઊંઘમાં અટપટા ભોગ ભાસે, એટલે હવે સંસાર દેખાતો નથી. ઊંઘમાં જે થયું તે થયું, અવિદ્યા અને અજ્ઞાનની નિદ્રા હતી ત્યારે જે આટલી દુનિયા થઈ, જે આટલો અનંતકાળ ગયો, અનંત ભવ થયા, તે જે હોય તે ભૂતકાળ, તે ભૂતકાળ, એ બધું ઊંઘમાં અવિદ્યા અજ્ઞાનમાં થયું, અટપટું હતું, અટાપાટાવાળું હતું. પણ હવે શું, તો કે હવે જાગી ગયો, હવે મારે સંસારને જગતને લેવા દેવા નહીં, જગત દેખાતું જ નથી મને, જગત દિશે નહીં. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે. કેમ કે અમારું ચિત્ત છે એ ચૈતન્યમય થઈ ગયું છે, એટલે કે મન અને આત્માનો ડિફરન્સ રહ્યો નથી, ચિત્ત અને આત્મા જુદા નથી, એકલું ચૈતન્ય તત્વ વિલસી રહ્યું છે. એનો જ વિલાસ છે, એનો જ વિકાસ છે, એનો જ વૈભવ છે. જે જોઈએ છે તે જ છે, તદ્રુપ થઈ ગયું છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ લલિત ભાવે લખાયેલું છે, લટકાળી શૈલીથી લટકાળાએ લખ્યું છે. નરસિંહ મહેતા ભગવાનને લટકાળા કહી દે છે, પોતે લટકા મૂક્યા છે. બ્રહ્મ લટકા કરે, લટકા નૃત્ય કરે નથી લખ્યું, લટકા જ શબ્દ છે, એ બ્રહ્મની પાસે લખે છે. સમગ્ર વિલાસ, સમગ્ર પૃથ્વી જે કંઈ છે તે સમગ્ર વિલાસનું આ બ્રહ્માંડ કયો છો એ તો બ્રહ્મની સમક્ષ બ્રહ્મ લટકા કરે છે. પોતે જ પોતાના ભગવાન પાસે બધું કરે છે, પોતાના જ આત્મા પાસે, પરમાત્મા પાસે કરે છે. એમ નરસિંહ મહેતાએ આ વેદાંતની, ઉપનિષદની ફિલોસોફી, તત્વજ્ઞાન આ બે લીટીમાં ઘણું ઠલવી દીધું છે. પ્યોર વેદાંતી બધું મૂકી દીધું છે. તે જ વસ્તુને જીનાગમથી આપણે લઈએ, કાંઈ જ ફેર નથી. બંને ઉપયોગવાળું ચૈતન્ય છે, મન છે, ઉપયોગ છે. અને એ જ્યારે મનન કરવાનું કે વિકલ્પનું, સંકલ્પનું કામ નથી કરતું, ત્યારે આત્માનો ઉપયોગ આત્મામાં જ છે. ત્યાં દર્શન ઉપયોગમાં સ્થિતિ થાય છે. પછી કેવલ જ્ઞાન વખતની સ્થિતિમાં શું, તો કે બંને ઉપયોગ જાણે એક જ થઈ જાય છે. જ્ઞાન ઉપયોગમાં જવા જેવું જ રહેતું નથી, દર્શન ઉપયોગમાં, નિર્વિકલ્પ ઉપયોગમાં સ્થિતિ થઈ જાય છે. એટલે સાકારપણું, સવિકલ્પપણું, જ્ઞાનપણું કાંઈ રહેતું જ નથી. આત્મા તો જ્ઞાન સ્વભાવી છે જ, પછી એ ઉપયોગ જેવું રહેતું જ નથી. એટલે ઉપયોગ તો છે જ આત્માનો, પણ એ જ્ઞાન ઉપયોગની વાત કે એવું કંઈ રહેતું નથી. પોતે જ્ઞાન સ્વરૂપ છે અને એમાં જ સમાય છે, સ્વરૂપમાં બધું સમાય છે. પાણીમાંથી ઉઠેલો પરપોટો, તરંગ પછી ક્યાં જાય છે, સમાય છે, એમાં ને એમાં વિલય પામે છે. એક્સક્યુઝ મી, એમાંથી જ ઉત્પત્તિ થઈ, એમાં જ એનો વિલય થયો. એ જોઈએ છીએ તો ખબર પડે છે કે ગયું ક્યાં. એ હવાનું જે કાંઈ દબાણ હશે, પરપોટો બુદબુદ થયું હશે, તે તેમાં ને તેમાં ફૂટી ગયું, સમાઈ ગયું. તો એમ જ સમજીને સમાઈ જવાનો માર્ગ એ જ આત્મા પરમાત્મા થાય છે, એ જ બ્રહ્મ પરબ્રહ્મ થાય છે, બીજી કોઈ વાત નથી. આગળ જઈએ. પત્રાંક 245, મુંબઈ, વૈશાખ સુદ 13, વિક્રમ સંવત 1947, તારીખ 21/5/1891. નિર્મળ પ્રીતિએ અમારા યથાયોગ્ય સ્વીકારજો. કૃપાળુદેવ લખે છે, નિર્મળ પ્રીતિએ. આ પત્ર અંબાલાલભાઈને લખાયો છે, સંબોધન નથી, લિખિત અંગ નથી. જે કંઈ છે તે નિર્મળ પ્રીતિ છે. આપણા વચ્ચેનો સંબંધ ગુરુ શિષ્યનોય કયો નથી. જે છે તે નિર્મળ પ્રીતિએ. જેમને પણ યથાયોગ્ય કયો, વંદન કયો, પ્રણામ કયો, યાદી કયો, જે કાંઈ કયો તે નિર્મળ એટલે ભાવમળ, રાગ દ્વેષ રહિત રીતે હું નિર્મળતાથી, વિમળતાથી, પવિત્રતાથી, પવિત્ર પ્રેમ હંમેશા પવિત્ર જ છે. તો કે એ રીતે હું આપને યથાયોગ્ય કહું છું અને સ્વીકારજો. ભાઈ ત્રિભુવન અને છોટાલાલ વગેરેને કહેજો કે ઈશ્વર ઈચ્છાને લીધે ઉપાધિ જોગ છે, માટે તમારા વાક્યો પ્રત્યે ઉપેક્ષા રાખવી પડે છે અને તે ક્ષમા આપવા યોગ્ય છે. ત્રિભુવનભાઈ છોટાલાલભાઈ ખંભાતમાં છે, એમને કહેજો કે ઈશ્વર ઈચ્છાને લીધે ઉપાધિ યોગ છે, એટલે આ અમારું પ્રારબ્ધ એવું છે, એટલે ઉપાધિ યોગમાં છીએ. એટલે તમે લખેલા પત્ર અને તેના વાક્યો પ્રત્યે ઉપેક્ષા રાખવી પડે છે. એટલે અવગણના, અનાદર નથી, પણ જોયું છતાં ન જોયું કરવું પડે છે. એટલે કે જવાબ આપી શકાયો નથી, ઉપેક્ષા કરી છે, તે ક્ષમા આપવા યોગ્ય છે.
તમે તેને ક્ષમ્ય ગણશો. પત્ર પૂરો થઈ જાય છે. આગળ જઈએ. પત્રાંક 246, મુંબઈ, વૈશાખ વદ 30, વિક્રમ સંવત 1947, તારીખ 26/5/1891. સૌભાગભાઈને લખાયો છે પત્ર કે વિરહ પણ સુખદાયક માનવો. પોતે જ લખ્યું કે પરમાર્થમાં શાતા પૂછનાર જોઈએ અને તમે ત્યાં છો, એટલે વિયોગ છે. હવે સૌભાગભાઈએ પણ વિયોગ વિરહની વલવલતી વેદના લખીએ છે, એટલે સૌભાગભાઈને લખીએ છે કે વિરહ હોય તો ભલે રહ્યો, સુખદાયક માનવો. આ વિરહ શું? અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે અને સંતના વિરહ અનુભવનું ફળ પણ તે જ છે. ઈશ્વર ઈચ્છાથી આપણા સંબંધમાં તેમ જ માનશો. અતિશય વિરહ અને પેલા વિરહ, રહ એટલે આમ તો રહસ્ય, અરિહંત શબ્દમાં આવે છે તેમ રહસ એટલે કે હવે જેનાથી કાંઈ છાનું નથી, છૂપું નથી, એમ જે કહીએ છીએ તે રહસ્ય. રહસ્ય હોય તો છાનું છૂપું, અને રહસ્ય નથી કે રહસ્ય જતું રહ્યું કે જાણી લીધું તો પછી રહસ્ય નથી તે. એ રીતે આપણે અરિહંત કહીએ છીએ કે જે કેવલ જ્ઞાનથી હવે કાંઈ જ રહસ્ય જ નથી, છૂપું જ નથી, પ્રગટ નથી, બધું જાણીતું છે. તેમ અહીંયા વિરહ એટલે શું? તો કે રહ્યું જતું નથી તે વિરહ છે. એટલે કે રહી શકાતું નથી એટલો વિરહ લાગે છે. જે રહસ્ય કે ભેદ હોવો જોઈએ, જેની સાથે ભેદ રહ્યો જ નથી, અભેદ પ્રીતિ છે, અભેદ પરિણતિ થઈ છે, તેવું હોવા છતાં એમ લાગે છે અમારાથી જુદું જ નથી, તેમ છતાં એમ લાગે છે, તો એ વિરહ છે. આત્માને પરમાત્માનો વિયોગ છે ક્યાં? આમ જુઓ તો પોતાની પાસે જ રહેલું છે, પણ પ્રાપ્તિ નથી ત્યાં સુધી વિરહ લાગે છે. પ્રાપ્તિ થાય તો વિરહ લાગતો નથી. ભૂલી ગયા હોઈએ તો યાદ કરવાનું હોય, પણ સતત યાદ હોય અને યાદ કરવાનું રહ્યું જ ક્યાં? એટલા માટે કહે છે કે વિરહ પણ સુખદાયક માનવો. કે તમને વિરહ લાગતો હોય તો ભલે, પણ વિરહમાં પણ કાંઈક સારું છે. શું છે? તો કે અતિશય વિરહ થશે, વિરહનો અગ્નિ જલશે. અને કોના પ્રત્યે? તો કે હરિ પ્રત્યે. અહીંયા હરિ એટલે જે બધા શાસ્ત્રકારોએ કે ગ્રંથકારોએ કે શબ્દકોશમાં 25, 50, 30, 35, 40 અર્થ મૂક્યા છે, તે બધા અર્થ નથી. પણ અહીંયા હરિ કહેતા એકમાત્ર અર્થ બેસે છે શુદ્ધાત્મા. શુદ્ધાત્મા પ્રત્યેની જલવાથી, એટલે કે પરમાત્મા કયો, વિષ્ણુ કયો, શુદ્ધાત્મા કયો તો વાંધો નથી, પણ હાથી ઘોડા વગેરે અર્થ થાય છે તે અહીંયા બેસતા નથી. એટલે હરિ કહેતા હૃદય હરણ કરી જાય છે તે, કર્મો હરી જાય છે તે, કર્મોનું હરણ કરી જાય છે તેનું નામ હરિ. એટલે તે ભગવાન છે. કે ભગવાન સદગુરુ સત્પુરુષ કોઈ મળે છે તો આપણા કર્મ ચકચૂર થાય છે, દૂર કરી નાખે છે, કર્મનું અપહરણ થઈ જાય છે, સંહરણ થઈ જાય છે, બાકી થતું નથી. એવી જ રીતે આપણા ચિતડાનો ચોર કહીએ છીએ તે દિલ હરી લે છે, મન હરી લે છે, ચિત્ત લઈ જાય છે, તો તે પણ હરી છે. કે પછી શ્રી કૃષ્ણ મહેશ થાય છે તે ગોપી રાધિકાની વાત આવી ગઈ. એ મહાત્મા કેવી બધી હતી? તો કે મહાત્મા શ્રી કૃષ્ણ, પણ પરમ મહાત્મ્ય ગોપાંગના, કે જેને શ્રી કૃષ્ણની લઈ લાગી હતી. કૃષ્ણ સિવાય કંઈ ખપતું નહોતું. મીરાબાઈએ શું કહ્યું અને શું કર્યું? બોલમાં બોલમાં બોલ મારે, રાધા કૃષ્ણ વિના બીજું કંઈ બોલમાં. એ જ વસ્તુ અહીંયા કીધી છે કે જે ભક્તોનું કલ્યાણ થયું છે તેમને હંમેશા પોતાના ગુરુનો અથવા પોતાના શુદ્ધાત્માનો વિરહ લાગે છે, ત્યારે જ કલ્યાણ પ્રાપ્ત કરે છે, ત્યારે જ તેની પ્રાપ્તિ હોય છે. નિષ્દિન નૈન મેં નિંદ ના આવે, નર તબહી નારાયણ પાવે. આંખમાંથી નૈણામાંથી ઊંઘ ઉડી ગઈ હોય, હરામ થઈ ગઈ હોય, અને એક ક્ષણે એમ થાય કે કેમ પરમાત્માને પામું, કેમ જાગૃતિને પામું, કેમ જાગૃત રહું. ઊંઘવા માટે થોડો મનુષ્ય દેહ મળ્યો છે એમ કરીને રાત દિવસ. અહીંયા રડવાની વાત નથી કરતા, બાકી કેટલાક ભક્તિકારો રડવાની વાત પણ કહે છે કે ઓશિકા ભીંજાઈ જાય કે ગાદલા ભીંજાઈ જાય કે આંસુડા સુકાય નહીં, એમ આંખમાંથી આંસુ સરતા જ રહે કે પરમાત્માની પ્રાપ્તિ ક્યારે, હું પરમાત્મા ક્યારે થઉં, પરમાત્માની પ્રાપ્તિ નહીં, હું આત્મા, હું પરમાત્મા ક્યારે થાઉં. એટલે માત્ર ખેદ કર્યા કરે, માત્ર રડ્યા કરે એ પણ નથી, પણ એક પુરુષાર્થની બાજી છે, એક પુરુષાર્થનું એક પાસું છે. પછી નરમાંથી નારાયણ થાય છે, જીવનો શિવ થાય છે, આત્માનો પરમાત્મા થાય છે, અપ્પા સો પરમ અપ્પા થાય છે. કેવી રીતે? તો આ રીતે થાય છે. તો એને વિરહ લાગવો જોઈએ. આપણને એ પ્રભુમાં ગવડાવે, તુજ વિયોગ સ્ફૂર્તો નથી, વચન નયન યમ નાહી. એ પરમાત્મા અમારી આંખ અને અમારી જીભ એ બંને જે કામ કરે છે ત્યારે કોઈ દિવસ તારો વિરહ લાગતો નથી. જો તને યાદ રાખ્યો હોય, તારું જ સ્મરણ હોય, પ્રભુ સ્મરણ હોય, નામ સ્મરણ, મંત્ર સ્મરણ, ભગવાન કે ભગવાનની મુદ્રા કે ભગવાનનું વચન કાંઈક પણ યાદ હોય, તો મારા વચન કે મારા નયનથી દોષ થાય જ નહીં.
જે જોઈએ છીએ અને તરત જ ભૂલ કહીએ છીએ, કરીએ છીએ, સારું ખરાબ થાય છે, સાચું ખોટું થાય છે, કંઈક કહેવાઈ જાય છે. એવી જ રીતે કંઈક વચન છે તો કે જીભનાને તો બે રોલ, પણ અહીંયા વચન કીધા છે એટલે ત્યાં પણ તરત જ એને સંકોચ પામી જાય છે. એટલે કે સુખ દુઃખની અનુભૂતિ વ્યક્ત થઈ જાય છે, રાગ દ્વેષ કે ગમા થઈ જાય છે. તો ભગવાન તને યાદ કર્યો હોય તો આવું ન થાય, પણ તારો વિયોગ ચાલતો નથી, સ્ફૂરતો નથી, એટલે અમારા વચન અને નિયમ પણ કંટ્રોલમાં નથી. એ ત્યાં કેવડાવ્યું. પછી પાછું કહે છે કે કથા અલભ તુજ પ્રેમની નહીં તે નો પરિતાપ. આ ભગવાનની કથા, એ સત્સંગની કથા, હરિકથા, હરિકીર્તન, હરિભજન જ કેટલા દુર્લભ થઈ ગયા છે, હરિના જન જ કેટલા દુર્લભ થઈ ગયા છે, ભક્તો જ દુર્લભ થઈ ગયા છે. એવા જીવો જ ક્યાં છે, એવા મુમુક્ષુઓ જ ક્યાં છે, એમ પણ લાગે છે. તો કે તું કે તારું સ્મરણ કરે તેવા બધાનો વિયોગ છે. અહીંયા તો હરિની વાત છે કે સાક્ષાત શુદ્ધાત્મા પોતાની પાસે છે, છતાં વિરહ ચાલતો નથી. જો વિરહ ચાલે કે તું મારાથી એક પ્રદેશ અસમીપ નથી, બાજુમાં જ છો, છતાં તારું ઓળખાણ કેમ ન પડે, તારા વિશે જ કેમ શંકાર્ય છે, તારો જ પરિચય, તારો જ પરચો, તારો જ પ્રભાવ મારા પર નથી, તું તને ઓળખતો નથી, તું તને સમજાવતો નથી.